સુરતના ખોલવડ ગામ પાસે એક કાર ભડકે બળી. આ બનાવ તાપી નદીના બ્રિજ પાસે બન્યું. કાર મહારાષ્ટ્રની હતી અને તેમાં ડ્રાઈવર સહિત 2 લોકો સવાર હતા. જો કે સમયસૂચકતાને લઈને તમામનો બચાવ થઈ ગયો. જ્યારે કારમાં આગ કયા કારણોસર લાગી તે જાણી નથી શકાયું. તાપી નદીના બ્રિજ પાસે કારમાં અચાનક આગ લાગી. સુરતના સમયસૂચકતાથી જાનહાનિ ટળી છે. સુરતના આ દ્રશ્યો. અચાનક આગ લાગતા કયા કારણોસર આગ લાગી તે જાણી નથી શકાયું, પરંતુ તેમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે. આ વિશે વધુ વાતચીત કરવા શૈલેષ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. શૈલેષ, વાત કરવામાં આવે તો અચાનક કારમાં આગ લાગી, તાપી નદીના કિનારાનો આ બનાવ, શું માહિતી? જી, સુરત નજીક કામરેજ ખોલવડ ખાતે ગઈ મોડી સાંજની આ ઘટના છે અને જેમાં વાત કરીએ તો આગ જૂની એસટી મારુતિ કાર છે એમાં અચાનક આગ લાગી ગઈ હતી. સૌપ્રથમ કારના એન્જિનમાં આગ લાગી હતી. જોકે સમય સૂચકતા વાપરીને કારમાં બેઠેલી વ્યક્તિ અને ડ્રાઈવર બંને બહાર નીકળી ગયા હતા, પરંતુ હાઈવેની નજીક આ કારમાં આગ લાગી હતી એટલે ફાયર ફાઈટર પણ સમયસર પહોંચ્યા ન હતા. જ્યારે ફાયર ફાઈટર પહોંચ્યા તે પહેલા આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી કાર. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર શૈલેષ.